તમે જ્યારે રસ્તા પર ટ્રાવેલ કરો ત્યારે તમે આ પટ્ટા તો ચોક્કસથી જોયા હશે. ક્યારેક અમુક પટ્ટાની વચ્ચે અંતર વધારે હોય છે તો અમુકમાં અંતર ઓછું હોય છે. ઘણી વખત યલો કલરના પટ્ટા હોય છે તો ઘણી વખત વ્હાઇટ કલરના. પણ આ પટ્ટાની વચ્ચે અંતર શું છે એ જાણીશું આજના વિડીયોમાં. ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. પણ આ વિડીયો જોવાનું શરૂ કરો એ પહેલાં અમારા ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરી લો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આ છે સોલિડ વ્હાઇટ લાઇન. આનો મતલબ એ થાય કે તમે ક્યારેય આ લેનમાંથી સામેની લેનમાં ક્રોસ ના કરી શકો, અને જ્યારે વ્હાઇટ લાઇન્સ હોય ત્યારે તમે કોઈ પણ વાહનને ઓવરટેક પણ ના કરી શકો. આ છે બ્રોકન વ્હાઇટ લાઇન. આનો મતલબ એ થાય કે તમે લેનની લાઇનને ચેન્જ કરી શકો છો, ઓવરટેક પણ કરી શકો છો અને યુ ટર્ન પણ લઈ શકો છો. ડબલ સોલિડ વ્હાઇટ લાઇન્સ. આનો મતલબ છે કે તમે પટ્ટાની ઉપરથી તો ઓવરટેક ના જ કરી શકો, પણ પટ્ટાની અંદર રહીને પણ ઓવરટેક ના કરી શકો. આ છે સોલિડ યેલો લાઇન ઓન એજ. આનો મતલબ એ થાય કે આ જે યેલો લાઇન દેખાઈ રહી છે એ લાઇનની અંદર જ તમારે ડ્રાઈવ કરવાનું રહેશે, અને આ યેલો લાઇનની બહારની સાઈડ તમે વ્હીકલ પાર્ક કરીને ઊભા ના રહી શકો. આ છે ડબલ સોલિડ યેલો લાઇન. આનો મતલબ એ થાય છે કે તમે યેલો લાઇનની અંદરથી ઓવરટેક કરી શકો છો, પણ આ લેનની ઉપર થઈને તમે કોઈને ઓવરટેક ના કરી શકો, અને આ લેનને તમે ચેન્જ પણ ના કરી શકો. આ છે સોલિડ એન્ડ બ્રોકન યેલો લાઇન. આમાં એક સાઈડ બ્રોકન લાઇન હોય અને એક સાઈડ સીધી લાઇન હોય. તો જે સાઈડ બ્રોકન લાઇન આવતી હોય એ લોકો ઓવરટેક પણ કરી શકે અને લેન ચેન્જ પણ કરી શકે, અને જે લોકોની સાઈડ સીધી લાઇન આવતી હોય એ લોકો ના ઓવરટેક કરી શકશે ના લેન ચેન્જ કરી શકશે. આ છે બ્રોકન એન્ડ સ્ટ્રેટ વ્હાઇટ લાઇન. હવે તમે જ્યારે પણ ડ્રાઈવ કરતા હો તો તમે ઘણીવાર જોયું હશે કે અડધા રસ્તા સુધી સ્ટ્રેટ લાઇન હોય અને એના પછી બ્રોકન લાઇન્સ થવા માંડે. તો એનો મતલબ એ છે કે જ્યાં સુધી સ્ટ્રેટ લાઇન હોય ત્યાં સુધી તમે કોઈને પણ ઓવરટેક ના કરી શકો અને ના તમે લેન ચેન્જ કરી શકો. પણ જ્યારથી બ્રોકન લાઇન શરૂ થાય ત્યારથી તમે ઓવરટેક પણ કરી શકો અને લેન ચેન્જ પણ કરી શકો. તો જ્યારે બે પટ્ટીની વચ્ચે બીજી બે પટ્ટી જેટલું અંતર હોય ત્યારે એ નોર્મલ કન્ડિશન કહેવાય. તમે ઓવરટેક પણ કરી શકો અને લેન ચેન્જ કરવી હોય તો એ પણ કરી શકો. પણ જ્યારે આ પટ્ટીની વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું થતું જાય ત્યારે એની આગળ કોઈ ટર્ન આવવાનો હોય અથવા તો કોઈ ફ્લાયઓવર આવવાનો હોય, એટલા માટે ડિસ્ટન્સ ઓછું થઈ જાય. તો ત્યારે બને તો ઓવરટેક ના કરવું જોઈએ અને લેન પણ ચેન્જ ના કરવી જોઈએ. તો આમાંથી કેટલી લાઇન્સ વિશે તમને ખબર હતી? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો.